ઘણા દિવસથી મારી કામના હતી કે એક વખત રેથલમાં રામગીરી બાપુને મળવા જવું છે. આમ તો 2 વર્ષ ઉપરથી અમારી આ ભાવના હતી અને સદગુરુ મહારાજે અમારી આ ભાવના પૂર્ણ કરી. આવો રૂડો માહોલ, આવા રૂડા બધા પ્રેમી હંસો, સતગુરુના બાળકો આપણે બધા આનંદથી બધા ભેગા થયા છીએ. અને વળી પાછી ભોજા બાપાની તિથિ. અમને પહેલી મુલાકાત લીંબડીમાં થઈ, કબીર આશ્રમમાં. અમારે ચમનભાઈ ઓળખી ગયા, મને કે ઓલા બેઠા ને, હા કે રામગીરી બાપુ છે રેથલવાળા. મેં શું બોલે છે કે હા જે આ પાયે ત્યાં તો બાપ બેઠેલા. એકા બીજીનું મિલન થયું અમારે. અને અમારે તો પાછો ભાઈ ચમનનો ભાવે એવો ને કે ભાઈ આપણે બાપુને આપણી યાદ રહી જાય, આપણે ફોટા પાડવા છે. તે બાપુના અમારા બધાના ફોટા પડ્યા 3, 4, 5 ભેરવાના. પણ સંતોનું મિલન એવું છે ને, 4 મિલે 64 કિલે 20 રહે કરજોર. અને એનો જે આનંદ આવે છે ને, એ આનંદ અમીરીમાં નથી આવતો, એટલો સંત મિલનમાં આનંદ આવે છે બાબુ. સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજ્જન માણસનો સંગ કરીએ તો આપણામાં પ્રગટે પ્રેમની હોળી. અને હર હંમેશાની માટે જો આપણું જીવન, જો કે પરમાત્માએ આપણને બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ ગ્રંથોની ગાવા. સુરનામ દેવતાઓને ગ્રંથો એમ કરે છે કે જીવાત્માને મનુષ્ય દેહ જે મળ્યો છે ને એના જેવો કોઈ ભાગ્યશાળી નહીં. અને એમાંય પાછું આપણા ભારત દેશમાં ભૂતળ ભક્તિ પદાર્થ મોટું 14 લોકમાં નહીં, પુણ્ય કરી અમરા પર પહોંચ્યા અંતે 84 માં. ભરતખંડ ભૂતળમાં જન્મી, જેને ગોવિંદના ગુણ ગાયા. નરસિંહ મહેતા કહે છે ધન ધન એની માત પિતાને સફળ કરી છે એની કાયા. પૂર્વની કંઈક આપણી કમાઈ હશે ને પરમાત્માની આપણા ઉપર અસીમ કૃપા હશે કે જેથી કરીને આપણને મનુષ્ય દેહ મળ્યો બાબુ. મનુષ્ય દેહ તને સફળ પાઈ, કરીને સાહેબ સે ઓળખાઈ. તુલસી તિલક કંઠધર ભાઈ, તો જખ મારેગા જમરારા. કર બંદગી સતગુરુ ત્યો નિર્ભય હો જાના, નિર્ભય હો જાના. પરમાત્મા સર્વના ઘટની માલપા સાહેબ સ્વરૂપ કહેવામાં આવે છે, રામ સ્વરૂપ કહેવામાં આવે છે, ચેતન પુરુષ કહેવામાં આવે છે, આત્મા સ્વરૂપ કહેવામાં આવે છે, અને આપણી ભાષામાં ગુરુ સ્વરૂપ કહેવામાં આવે છે. બધાના ઘટની માલપા શબ્દ સ્વરૂપે પરમાત્મા સદગુરુ સાહેબ વસી રહ્યા છે. નાના મોટા હરિના ઘાટ ને કોઈ સૂક્ષ્મ ને કોઈ વહેરાટ, બધામાં ઈશ્વર તો છે જ. ઘટોઘટની માલપા રામ રમતા બિરાજી રહ્યા છે. પણ દલ હીણાથી દૂર પ્યાલો મેં તો પીધો છે ભરપૂર. દયા કરી મારા ગુરુએ મને પ્રેમે પાયો, મારી નેનમાં વર્ષે હાચાનો. જેને જેને એક નક્કી થઈ ગયું છે બાબુ કે બધા ઘટની માલપા પરમાત્માનો વાસ છે. તુલસીદાસજી બાપા લખે કે સિયા રામ માહી સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પામી. બધું આખું જગત સિયારામ. આપણે આપણા નવાજની માલપા પીપળી ધામમાં સવારામ બાપા થઈ ગયા. એમને લખ્યું કે દ્રષ્ટા દ્રશ્ય અલખ તું એકી. જે દ્રશ્યમાન જગત દેખાય છે એમાં હે પરમાત્મા, હે અલખ ધણી તું એક જ છું.
બીજો છે નહીં, પછી બીજો ક્યાં ગોતવા જવો આપણે? એક જ છે, પછી બીજોને ગોતવા ક્યાં જવો? મહેતાજીએ શીખાયું એકડે એક છે ને એક, એટલે બગડે બે થી તો બગડી ગયું એક નાથી આ ને એવા એક હરીને ભજીએ. આની ભક્તિ કરો શાંતપણે. જેના સતગુરુ સાચા સાચી એની વાસા, એ તો સૌને સરખા ગણે. જૂઠ સૌને બધાને સરખા જ ગણે સતગુરુ મહારાજ. પણ આપણે બડે ભાગ્ય મનુષ્ય તને પાવા સુર દુર્લભ ગ્રંથની ગાવા. અને એવા સતગુરુ મહારાજ સંત છે. આજ સંતો આપણા મલકમાં નથી એમ કોઈ દી કદી ન કહેવું. ઠારો ઠામ પ્રયાસ, ઠારો ઠામ મહાપુરુષ સંતો બેઠા છે. અને આ જગતની માલપા જે દાવા નળ હરગ્યો હોય ને એને ઓલવતા જાય છે, ઓલવતા જાય છે. કારણ કે દાવા નળ બહુ છે હો ભાઈ. હા, આમાંથી તો કોક જ બચે, કોક જ બચે. જેમ કીધું છે ને કે માયા કાળી નાગણી સ્વરૂપ પોતાના ખાય. એની દાઢમાંથી જો નીકળી જાય ને તો એ ફણીધર નાગ થાય છે. એટલે કોકને જ છૂટે છે ભાઈ. અત્યારે આ 45 યુગ અને આટલા બધા આપણા સભાની માલપા હંસ પુરુષો બેઠા. આમને કોઈને કામકાજ હશે જ નહીં. બધાને કામકાજ હોય, પણ સતગુરુના ગુણગાન ગાવા, પરમાત્માને ઝાંખી કરવા માટે થઈ સંતોના શબ્દ સાંભળવા, એ ભાવના જાગી છે ને એ તો મોટું ધનવાન કહેવાય. આપણે મોટા ભાગ્યશાળી કહેવાય આપણે. હા, એટલે સતગુરુના શબ્દના થાવો અધિકારી પાનબા. મેલી દો અંતરના માન, માન છોડીને આવી જાઓ મેદાનમાં તો સમજાવું સતગુરુની શાન. સતગુરુની શાન મળી જાય. કારણ કે ઝુકતી વિના અંતર્યામીની કંઈ ખબર પડે એવું નથી. પણ એ ઝુકતી કોણ બતાવે? મહાપુરુષો સંતો ઝુકતી બતાવે આપણને. નહીતર આ મન કોઈ કઈ હોજું નહોતું હો ભાઈ. હા, મન કઈ પેલા હોજું નહોતું. તું ભૂલી ગયો ભગવાનને, તારું આયુષ્ય જાય. હે મન માકડા, તું ભૂલી ગયો ભગવાનને. તને વિષય રસ્તો બહુ ગમે, ઠઠા બાજીનો ઠાઠ તો તું બહુ કરે. ત્યાં ગુરુજીની શાન ન લીધી. હે મન માકડા, તું ભૂલી ગયો ભગવાનને. આવ્યો શું તું શું લેવા અને કરી શું રહ્યો? જ્યાં કોઈ ન જાય ત્યાં તું જાતું સારી સૃષ્ટિમાં એકલું મનમાં તું લે. ઘડીકમાં આટો મારીને પાછું આવતું રહે. તેમ જુઓ, પવનનો વેગ એના પાસે કઈ ન કહેવાય મન પાસે. એટલે મન વચ્ચેને વારવા માટે થઈ આવા મહાપુરુષ સંતોનું શરણ બાપુ લેવું પડે છે. સંત ન હોત સંસારમાં તો જલ જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો. હમણે એને ગાયું કે જેના આંગણે ગુરુજીના વાસા, ઉજળાયાના આંગણા. ગુરુ આંગણે આવે ગુરુ, ત્યારે એમ માની લેવું કે ત્રિલોકનો નાથ મારા આંગણે, એવું લાભુ દાદા કહે છે. એવું લાભુ દાદા કહે છે કે ત્રિલોકનો નાથ મારા આંગણે આવી ગયા. એ તો બાપા વર્ણન કરે છે કે લાભુ દાદા જ્યારે બાપુ ઉગારામ બાપા જ્યારે આવે અને રાતે ભજન સત્સંગ થઈ જાય, કદાચ બાંદરા ગયા હોય તો બાંદરામાં પણ ભજન સત્સંગ થઈ જાય. એટલે કેટલી બધી ગુરુ પ્રત્યેની એમની લાગણી અને માગણી. એમ કહેતા કે બાપા જાગી જાય ને પગ અડી જાય ને એમના પહેલા મને પગ અડી જાય એટલે હું એમના પહેલા હું જાગી જાઉં. બાપાને જે કંઈ કામ હોય, પાણી પીવું હોય કે બહાર જવું હોય, એમના પહેલા હું જાગી જાઉં. એમના પગે હોવાનું પગે.
પગ અડી જાય એટલે તરત બેઠા. અને જો ઉગમ ફોજને જો દીપાવી હોય ને તો લાભેશ્વર નાથે હો બાપુ. લાભેશ્વર નાથે જ આ ઉગમ ફોજને દીપાવીશ. અને જરાય જૂઠું નહીં, જેમ છે તેમ. હા, એમાં કઈ જરાય જૂઠું આવે જ નહીં, બીજું કઈ આવે જ નહીં. જેમ છે તેમ સમજાવી દીધા. જેમ છે ને તેમ સમજાવી દીધા. એટલે આવા મહાપુરુષના ગુણગાન ગાવા આપણને ઓછા પડે. પણ ગુરુ ગોવિંદ દોનો ખરે કિસી કો લાગુ પાए, બલહારી સતગુરુદેવ ને જેને ગોવિંદ દિયા બતાए. પરમાત્માની ઓળખાણ કરાવી દીધી. જય ગુરુદેવ. એવા મહાપુરુષ સંતો આ જગતની માલપા વિચરી રહ્યા છે. અને સંતોના શબ્દને આપણા જીવનની માલપા ઉતારી એના વચન ઉપર વિશ્વાસ તો રાખવો પડે. હો ભાઈ, આ તો વિશ્વાસી ના ઘરે વધામણાસ. ઉન ઘર આવે અમર અતીત, અલખને આરાધો, આત્માને સાધો, જીવન કહી નર જોગી, જોગી મારો જન્મ સુધારો. એને આદેશ આદેશ આદેશ. જોકે અમે તો અમારે તો અહીંયાથી બાંદ્રા બધું હાવ નજીક જ પડે ને. અમારા આંગણા જેવું જ કહેવાય. લાભ લેવાય છે એટલું લેવી છે, પણ બહુ શેટાન બાપાનો સત્સંગ હોય ને એટલે નથી જઈ શકતા. નજીકમાં હોય એટલે પહોંચી જાય. અને અમે માગણી કરી છે સડલાની માલપા જયંતિરામ બાપાનો સત્સંગ રાખ્યો છે. તેથી રશ્વિન બાપા, ગોરધન બાપા બધા આવશે અને સત્સંગ થાય છે. અને આપણો બોળો સમુદાય ત્યાં પધારશે. બધાને અમારું આમંત્રણ છે. તારીખ 13/3 ને ગુરુવાર છે. તેથી સડલા ગામમાં, અમારું ગામ ટીકર પાસે 6 કિલોમીટર સડલા. અમારું ગામ સુરેન્દ્રનગરના જિલ્લાનું મૂળી તાલુકો. મૂળી તાલુકાથી સરાવારે, સરાથી પછી હળવદ રોડ જાય. એ રોડ ઉપર અમારા ગામ છે. અને અહીંથી થોડાક આગળ આવી એટલે અમારે સડલા આવે. એટલે સડલાની માલપા જયંતિરામ બાપાના સત્સંગનું આયોજન રાખ્યું છે. એટલે મને અમારા રમેશભાઈ નથી આવ્યા, વાસુદેવભાઈ આવ્યા છે. રમેશભાઈ તો કાલ સુરત જવાના છે. કાલ નીકળે કે પરમદી નીકળે બાપાના સત્સંગમાં સુરત. એટલે મને એમને આદેશ કર્યો કે બાપા તમે ગમે ત્યાં જાઓ ને થોડું જાહેરાત કરતા હોજો. સમજ્યા કે બધા આવે, જાહેરાત કરવી. ગમે ત્યાં જાઓ સત્સંગમાં અહીંયા જાહેરાત થોડી કરી દીજો. એટલે હું થોડીક જાહેરાત બધાને કરું છું. અને સત્સંગમાં એવું છે કે આપણામાં કદાચ 2-5 રૂપિયા, પછી 50, 500, 1000 રૂપિયા વપરાય ને, એ તમારા લેખે નથી બાપુ. હા, લેખે નથી. ગમે ત્યાં જાય ને આપણે એવું તો હોય, નાણાકીય તો થોડુંક આપણને ખર્ચો લાગે, પણ આપણે અહીંયા જાય સજ્જન માણસનો સંગ કરીએ અને સાંભળીએ એમની શુદ્ધ બોલી, એના મુખમાંથી જે અમૃતની ધારા વર્ષે રહેશે ને, આપણા કર્ણપટ ઉપર આવે અને આપણા હૃદય ઉપર શ્રવણ કરી અને મનન કરી અને નિદર્શનમાં આપણને આચરણમાં મૂકવાનો ભાવ થાય. એટલે હર હંમેશાની માટે. અને મેં તો બાપાનો સત્સંગ તો કાયમ સાંભળવી છે. હો હા. અને અમારે સમુખે સાંભળવા માટે દયા છે. આ તો તમે બાપાએ અહીં કીધું એટલે અમારે વળી થોડુંક બોલવું પડે, થોડુંક કહેવું પડે, થોડીક 2 સમજણની 2 વાતું કરવી પડે. જીવડા સાગરમાં સમાતું આ તો સમજણની 2 વાતું કરવી પડે. પણ ખાસ તો અમે આવ્યા છીએ રામગીરી બાપુના સાનિધ્ય મુખોમુખ, એમની મુખારવિંદમાંથી જે વાણી નીકળે ને એ સાંભળવા. ન કે મોબાઈલમાં તો અમે જોઈ છીએ અને એમાં બહુ અમને આનંદ છે. હવે એક ભાઈ તો અમારે આવી ન કે એ કહેતા હતા કે મને
રામગીરી બાપુનો સત્સંગ હું રોજ 2-3 વખત સાંભળું કે તો અમે જવા નથી ભલામણા કાંઈ, અરે કે મારે આવવું ન છે, પણ વળી પછી એને કંઈક અટક આવી જાય ને કે ન આવી એ તો બાપરો. એટલે અત્યારે હું એક સતગુરુનું પૂજા રૂપે જે એક મારા સતગુરુની કૃપા થકી વાણી પ્રસરી છે તે હું ગાઉં છું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, વિદ્યા મૂલમ ગુરુ વાક્યમ, પૂજા મૂલમ ગુરુ પદ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષ ગુરુની સેવા કરવી સવાયની પણ નિભાવવી બહુ મુશ્કેલ છે બાબુ. મોક્ષ મૂલમ છે ગુરુ છે ને, એ મોક્ષ મૂલમ છે. કારણ કે આપણને જન્મ દેનારા છે મા બાપ છે ને, એ આપણને મોક્ષ ન આપી, આપણને લાલન પાલન કરી અને આપણને ઠેઠ સુધી આ પાડવું ધ્યાન આપે, આપણા લગ્ન કરી દે ને બધી રીતે આપણને આવું મકાન બનાવી દે ને, હા મારા છોકરાને આવું બધું કરી દેવું. અને ઘણાય તો છોકરા હાટું બંગલા બનાવે ને પછી છોકરા બાપાને માને કહીશું તમારા માટે આશ્રમ તૈયાર જ છે. એટલે કોઈ દી આપણે તો જો આપણે બધા ગુરુમુખી, આપણે એવું કંઈ ન કરી શકીએ. આપણે તો મા બાપની સેવા કરવાની છે. શિવ અને શક્તિની કહેવાય સેવા એ. કારણ કે પ્રકૃતિ અને પુરુષ, શિવ અને શક્તિ એ બધા ઘટની મારી જો શક્તિ ન હોય તો આપણે હાલી ક્યાં કેમ કહીએ. આપણામાં શક્તિ પૂર્ણ છે. શ્વાસ એ આપણામાં શિવ છે ને ઉશ્વાસ એ શક્તિ છે. આ બધી શ્વાસ ઉશ્વાસની જ રમત છે બાપુ. આ શ્વાસ ઉશ્વાસ આ દમ જો નીકળી જાય તો આ દેહનું તો કંઈ આવવાનું છે નહીં. પણ જ્યાં સુધી આત્મા અંગમાં છે ત્યાં સુધી તું હરી હરી કે, હાલતા હરી, ચાલતા હરી, બેસતા તું હરી કે, સૂતા પહેલે આનું સ્મરણ કરી લે, એની બોલી લો જય જય. તો પાછળથી જોકે અમારા છોકરાઓ તો ઝીલી લે છે, પણ તમને ઝીલજો. કે પૂજા કરું ગુરુદેવ તમારી, પૂજા કરું ગુરુદેવ તમારી. ગુરુજી જ્ઞાન બતાવે બતાવે રે, ગુરુજી જ્ઞાન બતાવે બતાવે રે. પૂજા કરો ગુરુદેવ તમારી. सब बोलिए भाई. अरध उर्धमा गुरु आप बिराजे, अरध उर्धमा जय, अरध उर्धमा गुरु आप बिराजे. तो के हिंडोला खाटे रे खाटे रे. के हिंडोला खाटे रे खाटे रे. पूजा करो गुरुदेव तुम्हारी. ओ गुरुजी ज्ञान बतावे रे बतावे रे. पूजा करो गुरुदेव तुम्हारी.
વિદ્યાનું મૂળ મારા ગુરુજી બતાવે. વિદ્યાનું મૂળ વિદ્યાનું મૂળ મારા ગુરુજી બતાવે. અવિદ્યા દૂર કરાવે કરાવે. અવિદ્યા દૂર કરાવે કરાવે રે. પૂજા કરો ગુરુદેવ તમારી. હે ગુરુજી જ્ઞાન બતાવે રે બતાવે રે. આ ભટકેલા મનની ગુરુ ભૂલું સુધારે. ભટકેલા મનની ગુરુ ભૂલું રે સુધારે. એ તો સત્યનો માર્ગ બતાવે બતાવે રે. એ પૂજા કરો ગુરુદેવ તમારી. એ ગુરુજી જ્ઞાન બતાવે બતાવે રે. ભક્તિનો ભેદ મારા ગુરુજી બતાવે. એ ભક્તિનો ભેદ મારા ગુરુજી બતાવે. એ તો જ્ઞાન ગંગામાં નવરાવે રે નવરાવે રે. જ્ઞાન પૂજા કરો ગુરુદેવ તમારી. ગુણ ગુરુ નાય પરમ પારસે. કોઈ પામી ન શકે બાબા. એ ગુણ ગુરુ નાય પરમ પારસે. એમ દાસ ઠાકર ગુણ ગાવે રે ગાવે રે. દાસ દાસ ઠાકર ગુણ ગાવે રે ગાવે રે. પૂજા કરો ગુરુદેવ તમારી. ગુરુજી જ્ઞાન બતાવે રે બતાવે રે. પૂજા કરો ગુરુદેવ તમારી. બોલે સદગુરુ દેવની. સત્ય સનાતન ધર્મ. જય હો.